હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. 7 વાગી ગયા, સ્કૂલનો ટાઈમ થઈ ગયો જવાનું. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. 7 વાગે ગુડ મોર્નિંગ. ટાઈમ થઈ ગયો છે. હેડીશું ચા બનાવવા બાજુ ને રોટલી બનાવ, લોટ બંધાયા. તો ચલો જઈશું સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી. 11:53 થઈ ગઈ છે. આપણે આવી ગયા ઘેર આવીએ ને અહીં સીધા રસોડામાં આવ્યા. તો રસોડામાં આ બાજુ જો તમને બતાવો, હા એ જ ચહેરો છે જે રોજ રોટલી બનાવીને ખવડાવે. રોટલી માટે જો ગોળા બનાવી દીધા છે. સબ્જીમાં તુવેરની સબ્જી બનાવી છે. તુવેરની સબ્જી રોટલી. એ છાશ લાયા પડી છે ને, દૂધ લાવવાનું હે. તો દૂધ તો હું સાંજે આજે અત્યારે આવ્યું નહોતું, હું આવ્યો ને તે દૂધ આવે એટલે દૂધ લાવી દઈએ. બરાબર. તો તમે બનવાનું કેટલી વાર લાગશે? 10-15 મિનિટ લાગશે ને. કંઈ વાંધો નહીં, કૃપા આવે એટલે ખાવાનું છે ને. તો બેન સ્કૂલ ગયા છે, આવે એટલે આપણે જમવા બેસીશું. જમી અને પછી આપણે પેલું કરીશું. તો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, થોડે ધીમે ધીમે. આ બાજુ કપડાં બપડા ધોઈને સૂકી દીધા છે અને આ બાજુ તડકો હવે નીકળે છે જુઓ. તો કૃપાબેન આવે એટલે જમી લઈએ. હવે અહીંયા તમે દાડમ બતાવો, એટલી દાડમ આવી છે જુઓ. આવી છે ફર્સ્ટ ક્લાસ દાડમ આવી ગઈ છે. આ બાજુ લીંબોળીને પણ ઘણા બધા ફૂલ આવી ગયા છે. તો ગુલાબના જો તમને બતાવું કે ગુલાબમાં એક જ કુંડામાં એક ગુલાબનો છોડ છે અને કેટલા બધા ગુલાબ આવ્યા જો આવી ગયા છે કે નહીં. તો આ બાજુ સંતરી છે, સંતરાનું છે. આ રહ્યો આ છે સંતરાનો છે. અને આ બાજુ છે એક સીતાફળી છે, આ સીતાફળીનો. અને અહીંયા છે પપૈયું. તો છોડ બધા મોટા થાય છે. મોટા થશે પછી એમને આવશે ફળ આવશે એટલે તમને બતાવીશું. બાકી એક નાનો ફૂલ છે જો એને કેટલા બધા ફૂલ આવ્યા, ઝીણા ઝીણા ઘણા બધા ફૂલ આવી ગયા છે. અહીંયા ડિસેમ્બરનો છોડ છે, પ્લાન્ટ ડિસેમ્બર પતી ગયો એટલે એના ફૂલ પણ પતી ગયા. ચલો જમવાનો ટાઈમ થાય એટલે જમી લઈએ. મળીશું જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. તમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ જમવાના ટાઈમે. તો 1:30 વાગવા આવ્યો, સ્કૂલથી આવ્યા, ફ્રેશ થયા અને આ બાજુ મમ્મી ને પપ્પા તો ખાઈ રહ્યા. અમે તો ખાઈ લીધું ત્યારે. સારું કહેવાય. હા, ભૂખ લાગી હતી તો ખાઈ લઈએ નહીં. પેલો કે મને નહીં ખાવ. ચણા બનાવ્યા પાછો બનાવે. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. આ બાજુ સ્વેટરની ધોઈને હવે ચડાવવાનું કરો મમ્મી. અને મારે જવાનું બહાર, તો હવે તૈયાર થઈશું. સગાઈમાં જવાનું, રિંગ સેરેમનીમાં. મને તો ઊંઘ આવી બોલી, મસ્ત ઊંઘ આવી મમ્મી. બધું મૂકી દે ને. ચલો મળીએ આગળ. તો 9:30 થઈ ગયા. રિંગ સેરેમનીમાં જઈને આવ્યા. કપડાં બપડા બદલીશું હવે અને પછી વાંચવા જઈશું. પતિજી આ તો વોકિંગ નહીં થાય. તો ચાલો હવે મળીએ આગળ. તો કપડાને ચેન્જ કરી ઉપર આવ્યું વાંચવા માટે. હવે થોડું ઘણું વાંચીશું કેમ કે સવારે વહેલા સ્કૂલે જવાનું આવ્યા એટલે વહેલા ઉઠાતું નહીં, જલ્દી બહુ લેટ સુધી વાંચીએ એટલે. તો વાંચીશું હવે, પછી બ્લોગને કરીશું એન્ડ. છેલ્લે નીચે જો એ વખતે બ્લોગને એન્ડ કરું તો મળીએ બ્લોગ એન્ડ કરતી વખતે. તો 11:15 થવા આવ્યા, વાંચી લીધું. હવે હું જઈશ નીચે ઊંઘવા માટે.
તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.